હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું રોજ સાંજે શું બનાવું ડિનરમાં, એ તમને ટેન્શન રહેતું હોય તો આજે આપણે 6 ડિનરમાં વારંવાર બનાવીને ખાઈ શકો એવી વાનગીઓ, એમાં દૂધીના મૂઠિયા, રશિયા મૂઠિયા, સેવ ટમેટાનું શાક, પરાઠા સાથે રોટલો, ભરેલા રીંગણા અને કાઠિયાવાડી વઘારેલી ખીચડી બનાવીશું. બહુ ટેસ્ટી આ વાનગીઓ એકવાર ટ્રાય કરી લેશો તો વારંવાર બનાવશો. પહેલી આપણે બનાવીશું વધેલી રોટલીની ચાઇનીઝ ભેળ. તો હંમેશા આપણે બપોરે ખાવાનું બનાવતા હોય તો થોડી રોટલીઓ બચી જતી હોય, તો આ રીતે જ્યારે પણ તમારે રોટલી બચી જાય તો સાંજે તમારું બહુ ઝટપટ તો નૂડલ્સ વગરની અને ઓછા તેલમાં બને એવી આજે આપણે રોટલીની ચાઇનીઝ ભેળ ખૂબ ચટપટી ટેસ્ટી એવી લાગે છે. તમે શુક્રવારે કે કોઈ દિવસ તમને એમ લાગે કાંઈ નવું બહારનું ખાવું તો આ ઘરે તમે ડિનરમાં બનાવી શકો. તો ચાલો બનાવીએ. તો અહીંયા મારી પાસે 5 જેટલી રોટલી બચી છે. આ રેસિપીથી 3 લોકો માટે આ વાનગી બનશે. તો 5 રોટલી હોય તો 3 લોકો માટે વધારે હોય તો એ રીતે તમારે રોટલી વાપરવાની. રોટલી ઉપરા ઉપરી મૂકી આ રીતે એનો રોલ વાળી અને રોટલીને આપણે આ રીતે કટ કરીશું. તો પાતળું પાતળું આ રીતે તમારે એને કટ કરવાનું. જેમ આપણે કોબી કટ કરીએ એ જ રીતે હું રોટલીને કટ કરી રહી છું. અને પછી આ રીતે રોટલીને આ રીતે છૂટી પાડશો એટલે જેમ નૂડલ્સ હોય એમ તમારી રોટલી તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો આ રીતે બહુ મોટા ટુકડા રહી ગયા હોય તો એને થોડા તમારે પાતળા કરી દેવાના કે એ કાઢી લેવાના. તો આ રીતે લગભગ મેં 5 રોટલીનો આ રીતે નૂડલ્સ કટ કરીને તૈયાર કરી લીધા છે. તો આ રીતે રોટલીના નૂડલ્સ બધા જ છૂટા પાડી દેવાના. અને હવે આપણે નોનસ્ટિક પેન લઈશું અને એમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરીશું. તો પહેલાં તેલ ગરમ થઈ જાય પછી આ રીતે તમારે બધી રોટલીના ટુકડા તો અડધા અડધા ભાગ એમ ઉમેરવાનો, એકસાથે બધું નહીં ઉમેરવાનું. અને હવે ગેસની ફ્લેમ શરૂઆતમાં થોડી વાર સ્લો રાખીશું અને થોડી ક્રિસ્પી થવા લાગે એટલે મીડિયમ ફ્લેમ કરીશું. અને જ્યાં સુધી ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી આપણે એને આ રીતે ચલાવતા રહી અને શેકી લઈશું. તો એકદમ ક્રિસ્પી કરવાની છે. તો આ રીતે લગભગ તમને 3 થી 4 મિનિટ જેવું લાગશે એકવારમાં રોટલીને ક્રિસ્પી થતાં. અને હા, જો તમે રોટલી બનાવતા ટાઈમે મીઠું ઉમેરતા હોય તો આ રેસિપીમાં હું પાછળથી મીઠું ઉમેરી રહી છું, તો તમારે નહીં ઉમેરવાનું. થોડું તમારે એડજસ્ટ કરવું પડશે તો એ રીતે ઉમેરી દેવાનું. તો 2 મિનિટ જેવું મેં એને સ્લો ફ્લેમ પર શેક્યું અને 2 મિનિટ જેવું મેં એને મીડિયમ ફ્લેમ પર શેક્યું. તો તમે જોઈ શકો છો હવે આ રીતે રોટલી ક્રિસ્પી થવા લાગી છે. તો આ રીતે થોડું મીઠું હું છાંટી દઈશ. અને જો રોટલી અત્યારે થોડી સોફ્ટ હશે તો ઠંડી થશે તો પણ એ ક્રિસ્પી થઈ જશે. તો આ રીતે આપણે શેકેલી ક્રિસ્પી રોટલીને એક પ્લેટમાં કાઢી લઈશું. તો મીઠું મેં નહોતું ઉમેર્યું એટલા માટે મેં મીઠું સ્વાદ પ્રમાણે ઉમેર્યું છે. અડધી ટીસ્પૂન જેટલું એક પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે છૂટા કરી દઈશું અને એ જ રીતે બચેલી રોટલીને પણ ક્રિસ્પી કરી લઈશું. હવે આપણે એનો એકદમ ટેસ્ટી એવો વઘાર કરવા માટે એક પેનમાં 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. હલકું એને સાતળીશું અડધી મિનિટ જેવું. અડધી મિનિટ જેવું થાય એટલે એક નાની ડુંગળી ઝીણી કાપેલી અને સાથે આપણે લીલી ડુંગળી જો તમારા પાસે હોય તો ઉમેરવાની, નહીંતર ઉમેરવાની જરૂર નથી. હાઈ ફ્લેમ પર 2 મિનિટ જેવું આપણે સાતળી લઈશું. તો આ રીતે 2 મિનિટ જેવું થાય એટલે 1/4 કપ જેટલા ઝીણા કાપેલા ફણસીના ટુકડા. તો એકદમ ઝીણા ઝીણા કટ કરવાના એટલે તમને બાફવાની જરૂર નહીં પડે. અને સાથે 1/4 કપ ગાજરના આ રીતે પાતળા પાતળા લાંબા સ્લાઇસ કરેલા મેં ઉમેરી દીધા છે. તો અહીંયા શાકભાજી તમારે જેટલું ઉમેરવું હોય એટલું ઉમેરી શકો છો અને જે ઉમેરવું હોય એ ઉમેરી શકો છો. સાથે 1/4 કપ જેટલા મેં કેપ્સિકમના સ્લાઇસ કરેલા અને અડધો કપ જેટલી કોબી આ રીતે સ્લાઇસ કરેલી મેં ઉમેરી દીધી છે. મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ હાઈ જ રાખીશું. અને 1/4 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું તો શાકભાજી પ્રમાણે જ ઉમેરવાનું છે. આપણે રોટલીમાં ઓલરેડી ઉમેર્યું છે. અડધી ટીસ્પૂન મરીનો પાવડર, 2 ટેબલ સ્પૂન શેઝવાન ચટણી. શેઝવાન તમને ઇઝીલી માર્કેટમાં મળી જશે. 1 ટેબલ સ્પૂન ચીલી સોસ, 1 ટેબલ સ્પૂન ડાર્ક સોયા સોસ અને 2 ટેબલ સ્પૂન ટમાટો કેચઅપ. તો જે આપણે રેગ્યુલર ઘરમાં વાપરીએ એ જ મેં ઉમેર્યો છે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અને હવે પાછું આપણે એને 2 મિનિટ જેવું સાતળી લઈશું. તો ગેસની ફ્લેમ અત્યારે પણ મેં હાઈ જ રાખી છે. તો આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે. ગેસની આંચ બંધ કરી દઈશું અને એને સાઈડમાં મૂકીશું. હવે
જ્યારે તમારે સર્વ કરવું હોય ત્યારે મસાલો એકદમ ગરમ ગરમ હોવો જરૂરી છે. રોટલી તમે જોઈ શકો છો એના નૂડલ્સ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. જેટલા તમારે સર્વ કરવા હોય એટલું જ તમારે બનાવવાનું. તો આ રીતે અડધા રોટલીના નૂડલ્સ મેં બાઉલમાં લઈ લીધા છે. એમાં આપણે 1/4 કપ લીલી ડુંગળીના પાન, તમે જો લીલી ડુંગળી ન ખાતા હોય તો લીલા ધાણા ઉમેરવાના. 2 ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરીશું અને જે મસાલો આપણે બનાવ્યો છે એમાંથી અડધો આ રીતે ઉમેરી દઈશું. તો અહીંયા મેં અડધા નૂડલ્સ રોટલીના લીધા અને અડધો મસાલો લીધો. તો આ રેસીપીથી આપણે 4 લોકો માટે તમે આ નાસ્તો બનાવી શકશો. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો જો નાના બાળકો હશે તો 4 લોકો માટે, નહીંતર તમે 3 લોકો સર્વ કરી શકો છો. એકદમ સારી રીતે મિક્સ કરીશું. તો વધેલી રોટલીની આ ચાઇનીઝ ભેળ તો એકદમ ક્રિસ્પી એવી તરત જ સર્વ કરવાની, એટલે એકદમ ક્રિસ્પી ખાવાની બહુ જ મજા આવશે. તો જો તમે નૂડલ્સની ચાઇનીઝ ભેળ બનાવતા હોય અને નૂડલ્સ તળતા હોય તો આ રીતે જો વધેલી રોટલી હશે એને થોડા તેલમાં ક્રિસ્પી કરી અને આ રીતે ચાઇનીઝ ભેળ બનાવશો તો હંમેશા તમારી રોટલી તમે વધારે બનાવશો. સોમવાર હોય કે મંગળવાર હોય, સિમ્પલ પણ ખૂબ જ ટેસ્ટી એવી કાઠિયાવાડી વઘારેલી ખીચડી બનાવીશું. તો શાકભાજી વગર સિમ્પલ વઘાર કરીને પણ બનાવી શકો. આ ખીચડી તમે કઢી સાથે કે અથાણું, પાપડ અને છાશ સાથે કે એકલી દહીં સાથે પણ ખાઈ શકો. એટલી ટેસ્ટી, ખાસ કરી શિયાળામાં અને વરસાદમાં આ ખીચડી ખાવાની તમને બહુ જ મજા પડશે. તો ચાલો બનાવીએ કાઠિયાવાડી વઘારેલી ખીચડી. તો સૌથી પહેલાં દાળ ચોખાનું પ્રમાણ જોઈ લઈશું. આ રેસીપીથી 5 લોકો માટે આપણે આ ખીચડી બનાવી રહ્યા છીએ. પોણી વાટકી ભરી ચોખા, કોઈ પણ વેરાયટીના બાસમતી, ખીચડિયા કે જે પણ તમારા પાસે હોય એ ચોખા તમે લઈ શકો. અહીંયા દાળમાં 1/4 કપ જેટલી ફોતરાવાળી મગની દાળ, 1/4 કપ જેટલી પીળી મગની દાળ, ગમે તે એક પણ લઈ શકો અને 2 મિક્સ કરીને લેવી હોય તો એમ પણ લઈ શકો. 1/4 કપ તુવેર દાળ અને 2 ટેબલસ્પૂન અડદની દાળ. આ રેસીપીમાં જો તમારા પાસે મસૂર દાળ જે લાલ દાળ હોય તો એ પણ તમે 2-3 ટેબલસ્પૂન જેટલી લઈ શકો. હવે એક બોલમાં આપણે ચોખા, 2 દાળ, તો અહીંયા અડધો કપ જેટલી તમે ફોતરાવાળી કે પીળી મગની દાળ ગમે તે જે પણ અવેલેબલ હોય એ લઈ શકો. તુવેરની દાળ 1/4 કપ અને 2 ટેબલસ્પૂન જેટલી જ અડદની દાળ ઉમેરવાની છે. મિક્સ કરી દઈશું અને સારી રીતે મેં એને 3-4 પાણી ક્લિયર થયું ત્યાં સુધી ધોઈ લીધી. તો દાળ અને ચોખા હવે ધોઈ અને રેડી કરી લીધા. એને આપણે પ્રેશર કુકરમાં આ રીતે ટ્રાન્સફર કરી દઈશું. તો પલાળવાની જરૂર નથી, પણ જો તમારા પાસે ટાઈમ હોય તો તમે પલાળી શકો. મેં એને 3-4 પાણીથી ધોયું અને પછી આ રીતે કુકરમાં ટ્રાન્સફર કર્યું. હવે આ ખીચડી આપણે વિન્ટર સ્પેશિયલ બનાવી રહ્યા છીએ એટલે ફૂલ શાકભાજીનો યુઝ કરીશું. તો અત્યારે જે શાકભાજી અવેલેબલ હોય એ તમારા પાસે ન હોય તો સ્કીપ પણ કરી શકો. તો 1/4 કપ જેટલું ફ્લાવર, 1/4 કપ જેટલા લીલા વટાણા, 1/4 કપ જેટલા રીંગણા, 1/4 કપ જેટલા તુવેરના દાણા, 1/4 કપથી થોડા ઉપર ટિંડોરા, 1/4 કપ જેટલી ફણસીના જગ્યા પર તમે ચોળી પણ લઈ શકો, 1/4 કપ જેટલું ગાજર અને એક નાનું બટેટુના ટુકડા આ રીતે કરી લઈ લઈશું. શાકભાજી તમારા પાસે જે પણ અવેલેબલ હોય એ લઈ શકો. અમુક શાકભાજી વધારે ઓછા પ્રમાણમાં તમારા હિસાબે તમે લઈ શકો છો. તો મારા પાસે આ બધા શાકભાજીને મેં ધોઈ કટ કરી રેડી કરી લીધા હતા. તો આ રીતે શાકભાજી આપણે દાળ ચોખા જે પ્રેશર કુકરમાં ઉમેર્યા એના પર બધા જ આ રીતે શાકભાજી ઉમેરી દઈશું. ટિંડોરાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે. ફણસીનો હોય તો સ્કીપ પણ કરી શકો. તો આ રીતે બધા શાકભાજી મેં ઉમેરી દીધા. હવે એમાં 1/4 કપ જેટલા શીંગના દાણા કાચા જ મેં ઉમેર્યા છે. સાથે 3 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. 1 ટીસ્પૂનથી થોડી ઉપર હળદર અને આપણે એમાં 5 કપ જેટલું પાણી ઉમેરીશું. તો અત્યારે તમારું જો કુકર ઉભરાતું હોય તો તમારે ઓછું પાણી 4 કપ જેટલું ઉમેરવાનું. પછી ખીચડી ઢીલી કરવા માટે ઉપરથી પણ પાણી ઉમેરી શકો. તો 5 કપ પાણી ઉમેરી અને આપણે મિક્સ કરી દઈશું. પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી 1 વિસલ હાઈ ફ્લેમ પર અને 3 વિસલ મીડિયમ ફ્લેમ પર આપણે કરી લઈશું. તો ત્યાં સુધીમાં આપણી ખીચડી રેડી થઈ જશે અને પ્રેશર નીકળે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈશું. તો અહીંયા આપણે કાઠિયાવાડી વઘારેલી ખીચડી બનાવી રહ્યા છીએ એટલે એક પેસ્ટ બનાવવાની. તો 2 નાના ટુકડા આદુના અને 10થી 12 લસણની કળીઓ લઈ એને આપણે આ રીતે વાટી લેશું. આ રીતે વટાઈ જાય એટલે આપણે એમાં 3 ટીસ્પૂન લાલ મરચું, મેં તીખું નથી લીધું, મીડિયમ તીખું મરચું લીધું. તમારા ઘરમાં તીખું જે રીતે ખવાય એ રીતે લાલ મરચું ઉમેરી આ રીતે પેસ્ટ વાટી લેવાની.
પેસ્ટ તૈયાર છે. હવે ખીચડીના વઘાર માટે તમે તેલ પણ લઈ શકો. હું ઘીથી વઘાર કરી રહી છું. તો હું અહીંયા ઘી છે એ નાની ચમચી, તો ટેબલ સ્પૂનમાં 2 ટેબલ સ્પૂન જેટલું મેં ઘી ગરમ કર્યું છે. ખીચડી હંમેશા ઘીમાં જ વધારે સારી લાગે, એટલે ઘીમાં વઘાર કરશો તો વધારે સારું, પણ તેલ પણ તમે લઈ શકો. ઘી ગરમ થઈ જાય એટલે 1.5 ટીસ્પૂન જીરું, 1 તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં, હલકો આપણે એને સતળાવા દઈશું. થોડું સતળાઈ જાય એટલે 1 લીલું મરચું વચ્ચેથી 2 ટુકડા કરી મેં ઉમેર્યું. સાથે મીઠા લીમડાના પાન અને 1/2 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. થોડું સતળાઈ જાય એટલે 1 નાની ડુંગળી ઝીણી ઝીણી ચોપ કરી ઉમેરી દઈશું. આ રેસિપીમાં તમે લસણ અને ડુંગળી સ્કીપ કરી શકો છો. તમે ન ખાતા હોય તો આ રીતે ડુંગળી ઉમેરી ડુંગળીને આપણે 3-4 મિનિટ એકદમ સારી રીતે સાતળી લેવાની છે. ડુંગળી સતળાઈ જાય એટલે તરત જ 2 નાના ટમેટાં મેં આ રીતે ઝીણા ઝીણા ચોપ કરી ઉમેરી દીધા. એને પણ સાતળી લઈશું. સાથે ટમેટાના ભાગનું અને પાણીના ભાગનું મીઠું 1 ટીસ્પૂનથી થોડું ઉપર ઉમેરી દઈશું. મિક્સ કરી ટમેટાં એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી એને થવા દેવાના છે. ટમેટાં એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા. ટમેટાં સારી રીતે સતળાઈ જાય એટલે વાટેલી પેસ્ટ, તો લસણ, આદું અને લાલ મરચાંની, એ આપણે ઉમેરી દઈશું અને આપણે એને 3-4 મિનિટ જેવું ચલાવતા રહી અને ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. પેસ્ટને આ રીતે તમારે એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. તો ગરમ મસાલો ઓપ્શનલ છે, તમને જરૂર લાગે તો ઉમેરવાનો. રોજ તમે જો ખીચડી બનાવતા હોય તો ગરમ મસાલો ઉમેરવાની જરૂર પણ નથી. એકદમ સારી રીતે આ રીતે ઘી અલગ થાય ત્યાં સુધી મેં એને સાતળી લીધું. આ રીતે હવે ગેસની ફ્લેમ સ્લો કરી પ્રેશર કુકર હું તમને બતાવી દઈશ. તો કુકરમાંથી પ્રેશર નીકળી ગયું અને ખીચડી એકદમ પરફેક્ટ એવી બફાઈ ગઈ છે. બધી જ ખીચડી આપણે કડાઈમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા આપણે 5 કપ જેટલું પાણી ઉમેર્યું હતું, તો પણ ખીચડી તમે સર્વ કરો ત્યાં સુધીમાં થોડી થીક થાય છે, એટલે આપણે ગરમ પાણી 1 કપ જેટલું, તો અહીંયા જરૂર લાગે એટલું તમારે ઉમેરવાનું છે. તો અમુક ટાઈમે કુકર જો ઉભરાય તો પાણી બહાર નીકળી જતું હોય છે, તો તમને જરૂર લાગે એટલું પાણી ઉમેરવાનું. તો અડધો કપથી પોણો કપ કે 1 કપ જેટલું પાણી ઉમેરી અને ખીચડી સાથે આ રીતે મિક્સ કરી દઈશું. મેં પાણીના ભાગનું મીઠું પહેલેથી ઉમેર્યું હતું. તમને જો જરૂર લાગે તો તમે વધારે પણ અહીંયા મીઠું એડજસ્ટ કરી શકો. તો એકદમ સારી રીતે વઘાર સાથે ખીચડી મિક્સ થઈ. ખીચડી આવી થોડી ઢીલી હોવી જોઈએ જો તરત જ સર્વ કરવાના હોય તો ખીચડી આપણી તૈયાર છે. લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું. આ ખીચડી એકલી વધારે સારી લાગે છે. તમે કઢી સાથે પણ સર્વ કરી શકો. અથાણું કોઈ સાઈડમાં દહીં સાથે, પાપડ સાથે કે છાશ સાથે એકલી પણ આ ખીચડી ખાવાની બહુ ટેસ્ટી એવી લાગે છે. તો શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ જો કાંઈ ખાવાનું મન થાય તો કાઠિયાવાડી રીતે વઘારેલી ખીચડી તમે એકવાર ટ્રાય કરજો. તમે વારંવાર બનાવો એટલી ટેસ્ટી, અને સાથે ખીચડી છે એ ડિનરમાં બહુ હેલ્ધી એવી કહેવાય. ઘીનું પ્રમાણ તમે ઓછું રાખી શકો. ખીચડી આ રીતે ગરમ ગરમ સર્વ કરો ત્યારે ઉપરથી થોડું ઘી તમારે આ રીતે ઉમેરી દેવાનું અને પછી લીલા ધાણા ઉમેરી અને ગરમા ગરમ ખીચડીને તમે સર્વ કરો. ત્રીજી રેસિપી, ભરેલા રીંગણા બટેટાનું શાક અને સાથે બાજરીનો રોટલો. તો તમને જો રોટલો ન ફાવે તો તમે રોટલી, પરાઠા કે ભાખરી સાથે પણ સર્વ કરી શકો. મેં 2 રીતે રોટલો બનાવ્યો છે, તો જે પણ તમને ઇઝી પડે એ તમે ટ્રાય કરી બનાવી શકો. તો વીકમાં એકવાર સાંજે જો તમને દેશી કાઠિયાવાડી ખાવાનું મન થાય તો આ ખૂબ જ ટેસ્ટી એવી વાનગી છે. તો રીંગણા જે બટેટાનું શાક છે એ ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે, અને આ રોટલાને તમે માખણ કે ઘી સાથે ગરમ ગરમ બહુ સારું એવું લાગે છે. તો સૌથી પહેલાં શાક માટે સ્ટફિંગ બનાવી લઈશું. તો અહીંયા ખાયણી દસ્તામાં 1 મુઠ્ઠી જેટલા શીંગના દાણા લઈ અને આ રીતે એને પીસી લઈશું અને પીસી એને એક બાઉલમાં કાઢી લઈશું. એમાં જ આપણે 1 થી 2 મુઠ્ઠી જેટલા ગાંઠિયા ન હોય તો એના જગ્યાએ તમે શેકેલો ચણાનો લોટ વાપરવાનો 2 ટેબલ સ્પૂન જેટલો. તો મારી પાસે ગાંઠિયા છે તો હું એ લઈ રહી છું. તો આ રીતે એને પણ ઝીણા કરી અને આપણે શીંગ સાથે જ કાઢી લઈશું. અને એમાં જ આપણે 1 મુઠ્ઠી જેટલા તલ લઈ તલને પણ આ રીતે અધકચરા જેવા વાટી
અને ગાંઠિયા અને શીંગના પાવડર સાથે મિક્સ કરી દઈશું. એ જ ખાયણી દસ્તામાં 5 થી 6 લસણની કળીઓ, તો નાની થોડી છે એટલે મેં વધારે લીધી છે, અને એમાં 1.5 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, તો તમે તીખાશ કેટલી જોવે શાકમાં એ પ્રમાણે અત્યારે ઉમેરી દઈશું. આ રીતે પેસ્ટ વાટી લઈશું અને એને પણ ગાંઠિયા, શીંગ અને તલ અધકચરા વાટેલા છે એમાં ઉમેરી દઈશું. અને સાથે આપણે લસણની પેસ્ટ તમે મિક્સરમાં, આ બધા પાવડર મિક્સરમાં પણ કરી શકો છો, પણ લસણની પેસ્ટ તમારે આ રીતે ખાયણી દસ્તામાં જ પીસવાની, તો વધારે સારો સ્વાદ આવશે. એમાં આપણે 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 2 થી 3 ટીસ્પૂન ખમણેલો ગોળ, તો મારી પાસે પાવડર છે એટલે મેં ઉમેર્યો, તમે ગળ પણ અહીંયા તમારા સ્વાદ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. 1/2 ટીસ્પૂન હળદર, 2 થી 3 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું, અને ઝીણા કાપેલા લીલા ધાણા, તો એ આપણે 1/4 કપ જેટલા કે પછી 3 થી 4 ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું. સાથે આપણે એમાં થોડું તેલ ઉમેરી દઈશું અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરીશું. તો લગભગ 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી મેં બધી સામગ્રીઓને મિક્સ કરી દીધી છે. તો આપણો આ મસાલો સિમ્પલ એવો તૈયાર થઈ ગયો છે, એકદમ ટેસ્ટી એવો લાગે. તો આમાં તમારે ગળપણ અને મીઠું ટેસ્ટ કરી લેવાનું, તીખાશ પણ અત્યારે એડજસ્ટ કરી લેવાની, કારણ કે આપણે રીંગણામાં ભરીશું તો ગ્રેવીમાં પણ આ મસાલાનો ટેસ્ટ જશે. તો તમારે સ્વાદ પ્રમાણે બધી સામગ્રીઓ થોડી વધુ ઓછું ઉમેરી દેવાની. આ રેસીપીથી આપણે 4 લોકો માટે શાક બનાવી રહ્યા છીએ, તો અહીંયા 6 થી 7 નાના એવા આવા રીંગણા લઈ લેવાના, અને રીંગણાનો જે સાઈડનો ભાગ છે એ ગ્રીન જેવો ડીટીયાનો એ તોડી લઈશું, ઉપરથી અડધું ડીટીયું પણ કાપી લઈશું, અને રીંગણાને વચ્ચેથી આ રીતે કાપ મૂકી દઈશું, એટલે એમાં આપણે આપણો મસાલો જે બનાવ્યો છે એ ભરી શકીએ. પાણીમાં મેં મીઠું નાખ્યું છે અને એમાં આપણે આ રીતે રીંગણા કાપી ઉમેરી દઈશું, અને સાથે એક મીડિયમ બટેટું અને એક નાનું બટેટું એમ મેં લીધું છે. મોટું હોય તો એક જ બટેટું લેવાનું. મીઠાવાળા પાણીમાં તમે રીંગણા નાખશો તો એની જે કડવાશ હોય એ પણ પાણીમાં નીકળી જશે, એટલે પાણીમાં મીઠું ઉમેરી અને પછી એમાં રીંગણા તમારે રાખવાના, એટલે કાળા પણ નહીં પડે. તો આ રીતે રીંગણા અને બટેટા તૈયાર છે. હવે રીંગણું આ રીતે એક લેશું, એને નીચોવી દઈશું. તો આ રીતે નીચોવી દેવાનું, બિલકુલ પાણી ન રહેવું જોઈએ, અને એમાં આપણે આ રીતે મસાલો સારી રીતે ભરી દઈશું. તો સ્વાદ જેટલો તમારા મસાલાનો સારો હશે એટલું જ તમારું શાક સારું બનશે. તો આ રીતે મેં રીંગણું ભરી દીધું છે, અને આ જ રીતે હું બીજા બધા રીંગણા ભરી લઈશ. અને આપણે બટેટા છે એ તમે જો નાના નાના તમને મળે તો તમે બટેટા પણ ભરી શકો છો, પણ મને નાના નથી મળ્યા એટલે મેં આ રીતે બટેટાના સ્લાઇસ કરી લીધા છે, અને મસાલો જે બચે એ આપણે ગ્રેવી માટે વાપરીશું. તો આ રીતે રીંગણા તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ એવો મસાલો આપણો થઈ ગયો છે. રીંગણા બધા મેં ભરી લીધા છે, અને મસાલો પણ આપણો જે બચ્યો છે, તો આટલો મસાલો આપણો બચ્યો છે અને રીંગણા ભરાઈ ગયા છે. એ મસાલો આપણે ગ્રેવીમાં વાપરી લઈશું. તો હવે શાક વઘારવા માટે પ્રેશર કુકરમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈને થોડી ફૂટવા દઈશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી અને જીરાનો કલર થોડો બદલાવા દઈશું. આ રીતે કલર એનો બદલાઈ જાય એટલે રીંગણા જે ભરેલા છે એ ગોઠવી દઈશું, અને રીંગણાને આ તેલમાં આપણે થોડી વાર માટે સાતળી લઈશું. તો રીંગણા છે એ સતળાશે એટલે એનો સ્વાદ છે બહુ સારો એવો આવશે. આપણે કુકરમાં બનાવી રહ્યા છીએ, તમે આ શાક કડાઈમાં પણ બનાવી શકો. તો આ રીતે આપણે એની સાઈડ ચેન્જ કરીને લગભગ 3-1 મિનિટ જેવું રીંગણાને બધી સાઈડથી સાતળી લઈશું. તો આ રીતે હવે રીંગણાને મેં બધી સાઈડથી સાતળી લીધા છે. આપણે એમાં 1 ટમેટું નાનું લઈ અને ઝીણું કાપી ઉમેરી દઈશું. અહીંયા મેં ખટાશને બેલેન્સ કરવા માટે પહેલાં આપણે ગોળ ઉમેર્યો છે, એટલે નાનું એવું ટમેટું આ રીતે ગ્રેવી માટે જ તમારે વાપરવાનું. તો આ રીતે ટમેટું ઉમેરી અને સાથે બટેટાના સ્લાઇસ પણ ઉમેરી દઈશું. અને હવે આપણે બટેટા, ટમેટું અને રીંગણા ત્રણેયને 1 થી 2 મિનિટ જેવું મીડિયમ હાઈ સાઈડ ફ્લેમ રાખી અને સાતળી લઈશું. સાથે આપણે બટેટાના ભાગનું મીઠું અને સાથે ટમેટાના ભાગનું અને રસો પણ કરશું, તો એનું મીઠું અને ચપટી જેટલી હળદર અને થોડું અમથું લાલ મરચું ઉમેરીશું. તો જે મેં પહેલાં મરચું વાપર્યું એ મોળું છે એટલે મેં અત્યારે થોડું ઉમેર્યું છે, અને થોડું આપણે એને આ રીતે સાતળી લઈશું. સતળાઈ જાય એટલે મસાલો જે બચ્યો હતો એ ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ હવે મેં મીડિયમ ટુ સ્લો સાઈડ રાખી છે,
તો આ રીતે એકદમ સારી રીતે મસાલો સતળાઈ ગયો છે, તમે જોઈ શકો છો. નીચે ચીપકે તો તમારે આ રીતે થોડું એને લઈ લેવાનું, નહીંતર જ્યારે આપણે વિસલ કરશું તો તળિયે શાક બેસી ન જાય એ ધ્યાન રાખવાનું. અને હવે આપણે એમાં અડધોથી પોણો કપ, તો રસો તમને કેટલો જોવે એ રીતે પાણી ઉમેરી દઈશું. તો આ રીતે મેં બાઉલમાં જ પાણી ઉમેરી દીધું છે. થોડું વધારે પાણી ઉમેરી દઈશ અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને મીડિયમ ફ્લેમ પર 2 વિસલ કરી લઈશું. તો પહેલાં ખુલ્લું જ આ રીતે થવા દઈશું, પછી તળિયે ચીપકી ન જાય એટલે એકવાર એને આપણે હલાવી લઈશું આ રીતે. અને હવે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને 2 વિસલ કરી ગેસની ફ્લેમ બંધ કરી કુકરને ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે બાજરીના રોટલા બનાવી લઈશું. તો એક બાઉલ લેશું, એમાં અડધો કપ પાણી, તો આ માપથી આપણે 2 રોટલા જેટલા તમારા બનશે આટલા લોટથી, એમાં આપણે અડધી ટીસ્પૂન જેટલું મીઠું અને 1 કપ બાજરીનો લોટ, તો અડધો કપ કરી અને મેં 1 કપ બાજરીનો લોટ ઉમેરી દીધો છે. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે. અને હવે લોટની જેમ જ આપણે એને સારી રીતે મસળવાનો છે. તો આ રીતે હથેળીનો ઉપરનો જે ભાગ હોય એનાથી તમારે મસળવાનું છે અને થોડું પાણી છાંટતા જઈશું અને લોટને ખૂબ જ સારી રીતે, તો 2 થી 3 ટીસ્પૂન જેટલું પાણી તમારે આ રીતે છાંટતું જવાનું અને હથેળીનો ઉપરના ભાગથી આ રીતે ખૂબ જ સારી રીતે એને મસળી લઈશું. તો પાણી માત્ર છાંટવા પૂરતું જ ઉમેરવાનું, બહુ વધારે ઉમેરો તો લોટ ઢીલો ન થઈ જાય, ખાસ એ ધ્યાન રાખવાનું. તો આ રીતે લોટને ખૂબ જ સારી રીતે મેં મસળી લીધો છે હથેળીના ઉપરના ભાગથી. તો લોટ ફ્રેશ હોવો અહીંયા જરૂરી છે. જો જૂનો લોટ હશે તો તમારો રોટલો બરાબર નહીં બને. તમે જો લોટ એકસાથે દળાવી લેતા હોય તો તમારે એને રેફ્રિજરેટરમાં ડીપ ફ્રીઝમાં સ્ટોર કરી દેવાનો અને જ્યારે બનાવવો હોય એટલે એ ફ્રેશ જ રહે છે એવો લોટ. તો આ રીતે હવે આપણે બાઉલમાં થોડું પાણી લઈ લઈશું, લોટનો અડધો ભાગ લઈ લઈશું, આ રીતે એનો ગોળો બનાવી અને આ રીતે એનો લુવો બનાવી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો હું આંગળીઓ કેવી રીતે ફેરવી રહી છું. અને હવે આપણે 2 હાથને પાણીવાળા કરી અને આ રીતે મેં મોટા લુવાની જેમ એને ફેલાવી દીધું છે અને હવે આપણે એને થાપીશું. તો પહેલાં આપણે આંગળીઓ બંધ રાખીશું આ રીતે અને હથેળી પર આ રીતે કિનારીઓ પર પહેલાં થાપીશું. તો કિનારીઓ પર આંગળીઓ થાપી રહી પહેલાં કિનારીઓને પાતળી કરીશું. કિનારીઓ આ રીતે પાતળી થઈ જાય એટલે તમે જોઈ શકો છો. હવે પાણીવાળા હાથ પાછા કરીશું, 2 હાથ, તો બહુ વધારે નહીં, થોડું. અને હવે આંગળીઓને ખોલીશું આ રીતે 2 સાઈડથી અને હવે વચ્ચેથી આપણે એને થાપીશું. તો આખો રોટલો તમારો હાથમાં જ રહેશે આ રીતે. અને હવે તમને લાગે કે વચ્ચેથી હવે થઈ ગયો છે એક સરખો, એટલે પાછી તમારે આંગળીઓ બંધ કરી અને કિનારીઓ પાછી થાપવાની. અને હવે પાછા તમારે હાથ ખોલી, આંગળીઓ ખોલી અને પાછો એને થાપી લેવાનો. તો આવો મીડિયમ થીક, બહુ જાડો પણ નહીં, પાતળો પણ નહીં, એવો રોટલો તૈયાર થઈ ગયો છે. અને તાવડીને મેં પહેલેથી તપાવી દીધી છે. ગેસની ફ્લેમ મીડિયમથી હાઈ સાઈડ મેં રાખી છે અને રોટલાનો જે ઉપરનો ભાગ છે એ પહેલાં આ રીતે નાખીશું. 1 મિનિટથી થોડું ઓછું, તો 45 સેકન્ડ જેવું મેં એને થવા દીધો. અને હવે નાઇફના મદદથી આ રીતે તાવડીથી રોટલો અલગ કરીશું અને એની સાઈડ ચેન્જ કરી લઈશું. ગેસની ફ્લેમ અત્યારે પણ મીડિયમ ટુ હાઈ સાઈડ છે. પાછું આપણે 1 મિનિટથી થોડું ઉપર થવા દઈશું. બીજી સાઈડ છે એ બરાબર શેકવાનું છે. આપણે આ પાછળની સાઈડ બીજી વાર નહીં થવા દઈએ. તો આ રીતે તમારે ચેક કરી લેવાનું. તો લગભગ 1.5 મિનિટ જેવું મને થયું છે અને રોટલાની બીજી સાઈડ છે એકદમ પરફેક્ટ એવી શેકાઈ ગઈ છે. આ રીતે હવે એને શેકાઈ જાય પ્રોપર એટલે ઊંધો કરી દઈશું અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે એને લગભગ 30 સેકન્ડ જેવું રાખીશું. ત્યાં સુધીમાં તમે બીજો રોટલો પણ થાપી શકો ઇઝીલી. તો આ રીતે, તો હવે રોટલો થોડી જ વારમાં ફૂલી જશે. આ રીતે ફૂલવા પણ લાગ્યો છે અને ડિઝાઇન પણ બહુ સારી એવી આવી ગઈ છે. તમને જો લાગે આ સાઈડ તમારે થોડો વધારે શેકવો છે તો આ રીતે તમે થોડી સેકન્ડો માટે એને શેકી લેવાનો. અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો અને ઉપરની સાઈડ પણ બાજરાનો રોટલો પરફેક્ટ એવો તૈયાર થઈ ગયો છે. એકદમ સિમ્પલ છે. પહેલાંથી જ જો તમે બનાવવાના હોય તો આવા નાના નાના બનાવવાના, પછી ધીમે ધીમે તમે મોટા પણ બનાવી શકો છો. તો રોટલો તૈયાર છે. અને જો તમને હાથેથી ન ફાવતો હોય તો આપણે આ રીતે પાટલી કે આવું ચોપિંગ બોર્ડ છે મારી પાસે, તો એના પર હું થાપી રહી છું. તો પહેલાં આપણે બાજરીનો લોટ આ રીતે ફેલાવી દઈશું. બચેલો જે લોટ છે એનો લુવો આ રીતે બનાવી લઈશું, પહેલાં રોટલાની જેમ જ મોટો. અને હવે આ રીતે લોટ
ઉપર પણ છાંટીશું. નીચે તમને લાગે કે થોડો પાછો લોટની જરૂર છે તો નીચે નાખતા જવાનો. તમને લાગે કે લોટ હજી ફરતો નથી રોટલો, તો પાછો લોટ તમારે પ્રોપર કિનારીઓ પર આવે એ રીતે લગાવવાનો. અને હવે આપણે આ રીતે, તો આંગળીઓ છેલ્લી 3 છે એનાથી હું થોડું થોડું થાપતી જાઉં છું અને આ બાજુના હાથેથી હું એને શેપ આપતી જાઉં છું. તો આ રીતે તમે જોઈ શકો છો, જેટલો મોટો તમારે બનાવવો હોય એટલો તમે બનાવી શકો છો. થોડો સરખો એવો શેપ આપવા માટે આ રીતે અમુક જગ્યાએથી જાડો પાતળો ન રહી જાય એ ખાસ તમારે ધ્યાન રાખવાનું. આ રીતે તમે જોઈ શકો છો રોટલીની જેમ જ ફરીને રોટલો બની ગયો છે. તો આ થોડો મોટો, તમે જેટલો પાતળો બનાવો એટલો આ બનાવી શકો છો. અને એને પણ પહેલાં રોટલાની જેમ જ આપણે શેકી લઈશું. આ રોટલા પર તમારે પાછળ આ રીતે પાણી લગાવવું પડશે, એટલે સૂકો જે લોટ વાપર્યો છે એના લીધે થઈને ક્રેક્સ ન પડે. તો રોટલો આપણો તૈયાર છે અને શાક પણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે. પ્રેશર નીકળી ગયું છે. આ રીતે કુકર ખોલીશું. એકદમ સારી રીતે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. રસો જો તમને વધારે જોવે તો થોડું પાણી ઉમેરી અને તમે રસો પણ કરી શકો છો. તો ગરમ ગરમ શાકને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢીશું અને સાથે આપણે ગરમ ગરમ રોટલો, તો એકદમ પરફેક્ટ એવો બાજરીના રોટલાને આ રીતે તમે કાપશો એટલે એના 2 લેયર અલગ થઈ જશે અને માખણ સાથે કે ઘી સાથે આ રોટલો બહુ સારો એવો લાગશે. અને સાઈડમાં તમે ગોળ, પાપડ, મરચાં અને સેલડ અને છાશ સાથે, કાઠિયાવાડી લોકોમાં મોસ્ટલી સાંજે જો બનાવવામાં આવે તો દૂધ સાથે પણ આ ખાવામાં આવે છે. તો આ રીતે તમે બાજરીનો રોટલો અને સાથે ભરેલા રીંગણા અને બટેટાનું શાક તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને રોટલો બરાબર નહીં બનતો હોય તો આ ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનશો તો પ્રેક્ટિસ સાથે તમારો પણ રોટલો એકદમ પરફેક્ટ એવો બનશે. તો આ રીતે તમે જોઈ શકો છો, એકદમ પોચો, જેટલો તમે લોટ કૂણવશો, મસળશો એટલો તમારો બાજરાનો રોટલો સારો એવો થશે. તો આ શાક અને રોટલો તમે જરૂરથી ટ્રાય કરજો. ચોથી રેસીપી, તો તમને ડિનરમાં કંઈ હલકું ફૂલકું ખાવું હોય તો આ દૂધીના મુઠિયા ખૂબ જ ટેસ્ટી એવા. આ મુઠિયા આપણે સોડા વગર બનાવીશું અને આ ટિપ્સ અને ટ્રિક સાથે બનાવશો તો એકદમ પોચા, સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા છે. સવારના નાસ્તામાં પણ બનાવી શકો કે પછી ડિનરમાં આ રેસીપી તમે ચા સાથે કે પછી ચટણી સાથે કે એકલા પણ ખાઈ શકો, એટલા ટેસ્ટી મુઠિયા લાગે છે. તો ચાલો બનાવીએ. અહીંયા મેં 300થી 350 ગ્રામ, તો લગભગ 2 કપ જેટલું આપણે દૂધીનું ખમણ, તો 1.5 કપ જેટલું મારે અહીંયા થયું છે. તો આપણે દૂધીની છાલ ઉતારી અને આપણે એને ખમણી લઈશું. ખમણી અને આ રીતે હું મેજર કરી પણ તમને બતાવી દઈશ. તો લગભગ આ 1.5 કપ જેટલું દૂધીનું ખમણ થયું છે. સાથે આપણે એમાં 1 કપ મેથીના પાન, અડધો કપથી થોડા ઉપર લીલા ધાણા, તો મેથી ને લીલા ધાણાનું પ્રમાણ સારું એવું રાખવાનું. 6 થી 7 લસણની કળીઓ અને 2 તીખા લીલા મરચાંની પેસ્ટ, 1/2 ટીસ્પૂન મીઠું કે પછી સ્વાદ પ્રમાણે, 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ કે પછી એના જગ્યાએ તમે ગોળ પણ વાપરી શકો છો. અને મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, તો તીખાશ તમને જોવે એ રીતે બેલેન્સ કરવાની, 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, તો વધારે પણ ઉમેરી શકો છો, બહુ સારો એવો આનાથી ફ્લેવર આવશે. 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન વરિયાળી, 2 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ, જેટલા વધારે ઉમેરશો એટલા સારો લાગશે. આપણે વઘારમાં પણ ઉમેરીશું. 1 ટીસ્પૂન અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું અને 1 લીંબુનો રસ. તો અહીંયા ખટાશ અને ગળપણ છે એ બેલેન્સ કરવાનું, તો મુઠિયાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. તો હેલ્ધી ઓપ્શન જોવે તો તમે ગોળ અને લીંબુનો રસ મિક્સ કરીને પણ ઉમેરી શકો છો. બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને દૂધીનું જ પાણી નેચરલી થશે એમાં જ આપણે આ લોટ બાંધવાનો છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટનું પ્રમાણ જેટલું તમે લોટ બંધાય એટલું જ રાખવાનું છે, તો મુઠિયા તમારા એકદમ સોફ્ટ બનશે. હવે લોટમાં આપણે 1/4 કપ બેસન, 1/4 કપ ઘઉંનો એટલે કે રોટલીનો લોટ, 1/4 કપ કકરો ઘઉંનો લોટ લાડવા માટે વાપરીએ એ મેં ઉમેર્યો. એ ન હોય તમારા પાસે તો તમારે રેગ્યુલર રોટલીનો જે લોટ હોય એ પણ તમે ઉમેરી શકો છો, પણ આનાથી બહુ સારા એવા બનશે. હવે 1/4 કપ બાજરીનો લોટ અને 1/4 કપ જુવારનો, બે મેં મિક્સ કરીને લીધા છે. પણ તમે અહીંયા જુવારનો એકલો હોય તો જુવારનો, બાજરીનો એકલો હોય તો બાજરીનો અડધો કપ જેટલો તમારે ઉમેરી દેવાનો. અને હવે લોટ એકદમ સારી રીતે આ રીતે બાંધી લઈશું. હવે જો તમને લોટની જરૂર પડે તો તમારે ઉમેરવાનો છે, મને અહીંયા બિલકુલ જરૂર નથી પડી. તો મુઠિયાનો લોટ તૈયાર છે. હવે ઢોકળિયામાં એટલે કે
આ કડાઈમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું, એને ઢાંકી હું એને ઉકળવા દઈશ. તો એ ઉકળે ત્યાં સુધીમાં આપણે આ રીતે જે સ્ટીમરની પ્લેટ છે ઢોકળિયાની એ લઈ લઈશું અને એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. અને હાથને પણ થોડા તેલવાળા ગ્રીસ કરી લેવાના. આ મિશ્રણને બહુ વધારે ટાઈમ તમારે નથી રાખવાનું, તરત જ એના મુઠિયા વાળવાના છે. જો તમને લાગે કે થોડીવાર પડ્યું રહ્યું અને તમારું મિશ્રણ ઢીલું થઈ ગયું તો લોટ પણ તમે ઉમેરી શકો છો. હાથ પર આ રીતે તેલ લગાવી અને આવા મુઠિયા નાના નાના વાળી લઈશું. ગ્રીસ કરેલી પ્લેટમાં આ રીતે છૂટા છૂટા રહે એ રીતે ગોઠવી દઈશું. તમે ઉપર નીચે પણ ગોઠવી શકો જો વધારે બનાવવા હોય તો આ રીતે મેં બધા જ મુઠિયા વાળી અને રેડી કરી લીધા. હવે જે પાણી ગરમ કરવા મૂક્યું હતું એ ઉકળી ગયું છે અને એમાં આપણે એક લીંબુ નીચોવેલું ઉમેરી દઈશું. એનું જે છાલ હોય એ તો એનાથી ક્ષાર નીચે બેસે નહીં. અને મુઠિયાવાળી પ્લેટ મૂકી ઢાંકી તો પહેલાં શરૂઆતમાં હાઈ ફ્લેમ પર 5 મિનિટ માટે સ્ટીમ કરીશું અને પછી સ્લો ફ્લેમ પર 20થી 25 મિનિટ. તો મેં અહીંયા 20 મિનિટ જેવું સ્ટીમ કર્યું. ટોટલ 25 મિનિટ પછી મુઠિયા તમારા આ રીતે રેડી થઈ જશે. તો આ રીતે મુઠિયા તમે જોઈ શકો છો, સાઇઝમાં પણ થોડા ફૂલી જશે દૂધીના લીધે થઈ. પ્લેટ બહાર કાઢી અને 3થી 4 મિનિટ જેવા આપણે એને ઠંડા થવા દઈશું. 3થી 4 મિનિટ જેવું થશે એટલે મુઠિયા આ રીતે ઠંડા થઈ જશે અને પછી આપણે એને આ રીતે સેપરેટ કરી લઈશું. તો મુઠિયા તમે સ્ટીમ કરીને પહેલેથી રાખી શકો છો અને જ્યારે સર્વ કરવા હોય ત્યારે માત્ર તમારે એનો વઘાર કરવાનો. હલકા થોડા ઠંડા થાય એટલે મુઠિયાના આપણે આ રીતે પીસીસ કરી લઈશું. તો આ રીતે તો મુઠિયા છે એ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા થઈ ગયા છે. હવે મેં કાસ્ટ આયરનની કડાઈ છે એ ગરમ કરવા મૂકી દીધી. એમાં 1 ટેબલ સ્પૂન મેં તેલ ઉમેરી દીધું, 1 ટીસ્પૂન રાઈ, 2 ટીસ્પૂન જીરું. થોડું સતળાઈ જાય એટલે આપણે એમાં મીઠા લીમડાના પાન, તો 10થી 15 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. અને હવે સ્લો ફ્લેમ કરી અને 2 ટેબલ સ્પૂન જેટલા તલ અને તરત જ આપણે મુઠિયા ઉમેરી દઈશું. નહીંતર તલ છે એ બહુ ઉડે એટલા માટે તલ તમારે લાસ્ટમાં ઉમેરવાના. મુઠિયા ઉમેરી અને ઉપર થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. સ્લો ફ્લેમ પર મુઠિયાને આપણે 3થી 4 મિનિટ જેવા આ રીતે થવા દઈશું. એટલે મુઠિયા છે એ થોડા ક્રિસ્પી થઈ જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. તો જે કાસ્ટ આયરન છે એ નોનસ્ટિક જેવું જ કામ કરે. તો મુઠિયા બિલકુલ ચીપકતા નથી, તમે જોઈ શકો છો. તો આ રીતે તમે જો હેલ્ધી પણ છે કુકિંગ આમાં લેવી હોય તો તમે લઈ શકો છો. તો આ રીતે મુઠિયા આપણા તૈયાર છે. ગરમા ગરમ મુઠિયાને સર્વિંગ પ્લેટમાં કાઢી તો તમે ચટણી સાથે, બાળકોને ટમાટો કેચઅપ સાથે કે ચા સાથે ગરમા ગરમ સર્વ કરો. તો સવારના નાસ્તા માટે કે હલકું ફૂલકું ખાવું હોય ત્યારે આ ટેસ્ટી એવા રૂ જેવા પોચા દૂધીના મુઠિયાની રેસીપી ટ્રાય કરજો. તમને બહુ જ ભાવશે. અને જો એકવાર બનાવશો આ રીતે મુઠિયા તો હંમેશા આ જ રીતે બનાવો, એવા ટેસ્ટી એવા બનશે. 5મી રેસીપી. તો ઘરમાં રાઈસ હંમેશા બપોરે વધારે બનતા હોય તો થોડા એમાંથી બચી જ જતા હોય અને જો તમે ડિનરમાં પ્લાન કરો રશિયા મુઠિયા તો તમારે બપોરે જ થોડા રાઈસ વધારે બનાવી લેવાના. ખીચડી હોય તો એમાંથી પણ બનાવી શકો. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા આજે આપણે કાઠિયાવાડી રશિયા મુઠિયા, ખૂબ જ ટેસ્ટી એવા અને એકદમ સિમ્પલ છે બનાવવાનું. તો ચાલો બનાવીએ. એના માટે એક બાઉલ લેશું, એમાં 1 કપ ચણાનો લોટ લેશું. તો આ રેસીપીથી આપણે 4 લોકો માટે રશિયા મુઠિયા બનાવી રહ્યા છીએ. એમાં આપણે 2 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ, અડધી ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. સાથે 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું. તો ખીચડી કે ભાત જો મીઠાવાળા હોય તો એ રીતે તમારે ઓછું મીઠું ઉમેરવાનું. 2 ટીસ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ, કે તમારા ઘરમાં જે રીતે તીખું ખવાતું હોય એ રીતે લસણ ન નાખો તો પણ ચાલે. 1 ટીસ્પૂન અજમો મસળીને ઉમેરી દઈશું. અને અહીંયા મારી પાસે ભાત બચ્યા છે 1 કપ જેટલા. તો ખીચડી બચી હોય મગની દાળ અને ચોખાની તો એ પણ ઉમેરી શકો છો. તો મેં 1 કપ બાફેલા ભાત ઉમેરી દીધા અને 1 કપથી 1.5 કપ જેટલા મેથીના પાન. તો અહીંયા મેથી આપણે કટ નથી કરવાની, આ રીતે એના પાંદડા આખા જ રાખવાના છે એટલે બિલકુલ કડવા નહીં લાગે. 1/4 કપ જેટલા આપણે ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી અને મિક્સ કરી દઈશું. તો એકદમ સારી રીતે તો હળવા હાથે મસળી અને મિક્સ કરીશું. તો આ રીતે થોડીવાર તમે મિક્સ કરી રહેવા દેશો એટલે લોટ બંધાઈ જશે. આપણે ઉપરથી બિલકુલ પાણી નથી ઉમેરવાનું અને એકદમ
હાથેથી મસળી અને એ રીતે પણ લોટ નથી બાંધવાનો. તો આ રીતે મેં એને મિક્સ કરી દીધું છે. હવે આપણે ઉપરથી 1 ચપટી જેટલા ખાવાના સોડા, બેકિંગ સોડા અને 1/4 ભાગ જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું અને સાથે 1 ટીસ્પૂન જેટલો ગોળ કે ખાંડ ઉમેરી દઈશું. મેં અહીંયા ગોળ લીધો છે, મિક્સ કરી દઈશું. અહીંયા તમે ખીચડી કે ભાત લ્યો એ થોડા મસળી અને પછી જ ઉમેરવાના. તો આ રીતે મિક્સ થઈ ગયું છે. તો અહીંયા બિલકુલ પાણીની નહીં જરૂર પડે, થોડી વાર રહીને આવો લોટ સોફ્ટ થઈ જશે અને હવે તરત જ મુઠિયા બનાવીશું, નહીંતર આ લોટ વધારે સોફ્ટ થશે. તો આવો થોડો સોફ્ટ લોટ હોય ત્યારે હાથ પર થોડું તેલ લગાવી લેશું. હાથમાં એક ગોળા જેટલું મિશ્રણ લઈ લઈશું, એને સ્મૂથ કરી લઈશું આ રીતે અને એનો રોલ વાળી લઈશું. તો આ રીતે મુઠિયા, તો આ રીતે હાથમાં રોલ વાળી અને મુઠ્ઠીમાં આ રીતે તમારે એને થોડું હલકું દબાવવાનું, એટલે આવો મુઠિયા જેવો શેપ આવી જશે. તો તમે જોઈ શકો છો. તો એ જ રીતે આપણે બીજા બધા મિશ્રણના ગોળા સ્મૂથ કરી અને આ રીતે રોલ વાળી તૈયાર કરી લઈશું. તો આ રીતે લગભગ 15થી 16 જેટલા મુઠિયા આવા બનશે. તમે એકદમ નાના નાના પણ મુઠિયા બનાવી શકો છો. તો મુઠિયા તૈયાર છે. હવે જે બાઉલ છે એમાં આ રીતે થોડો લોટ હશે, એમાં આપણે 1 કપ દહીં, જો તમારી પાસે ખાટી છાશ હોય તો 3 કપ જેટલી ખાટી છાશ પણ લઈ શકો છો. તો આ રીતે 1 કપ થોડું ખટાશવાળું હોય એવું દહીં લેવાનું અને આ રીતે વિસ્કરના મદદથી એકદમ ફેટી લેવાનું. ફેટાઈ જાય એટલે આપણે એમાં 2 કપ પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે. તો જે મિશ્રણ તળીએ છે થોડું, એમાં ચણાનો લોટ હશે અને એનાથી જે રશિયા મુઠિયાનો રસો છે એ જાડો થશે. સાથે એમાં 1/2 ટીસ્પૂન હળદર ઉમેરી દઈશું. એકદમ સારી રીતે મેં ફેટી એકદમ સ્મૂથ મિક્સ કરી દીધું છે. હવે આપણે એક કડાઈ લેશું અને હજી કડાઈ ગરમ નથી થઈ ત્યારે જ આપણે આ દહીંવાળું છાશવાળું મિશ્રણ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે એને ઉકાળીશું. તો સાથે મેં 1/4 કપ જેટલું વધારે પાણી ઉમેરી દીધું છે. અહીંયા રસો તમારે વધારે રાખવો હોય તો 1/2 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું. 2 મિનિટ જેવું ઉકાળીશું એટલે આ રીતે ઉકળવા લાગશે. તો 2 મિનિટ જેવું મેં મીડિયમ હાઈ ફ્લેમ પર ઉકાળ્યું અને આ રીતે ઉભરો આવવા લાગે ત્યારે જ આપણે એમાં જે બનાવેલા મુઠિયા છે એ ઉમેરી દઈશું. મુઠિયા આ રીતે ઉકળે પછી છૂટા છૂટા તમારે ઉમેરવાના છે, નહીંતર જો મુઠિયાનું મિશ્રણ વધારે ઢીલું હશે તો એકબીજા સાથે મુઠિયા ચીપકી જશે. તો આ રીતે બધા જ મુઠિયા આ રીતે આપણે ઉમેરી દઈશું અને હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. મુઠિયાને આપણે 10 મિનિટ માટે પહેલાં બાફીશું. વચ્ચે તમારે 1 થી 2 વાર ચેક કરવાનું, જો તમારી કડાઈ જાડા તળિયાવાળી ન હોય તો 10 મિનિટ જેવું થઈ ગયું છે. આ રીતે મુઠિયા તમે જોઈ શકો છો ઉપર તરવા લાગ્યા છે. હજી આપણે એને 5 મિનિટ જેવા બાફીશું. તો મુઠિયાને અહીંયા તમારે 15થી 18 મિનિટ જેવું બફાતા લાગશે. તો રસો પણ એનો થોડો જાડો થશે. હજી 5 મિનિટ જેવું હું એને થવા દઈશ. 15 મિનિટ થાય એટલે આ રીતે રસો છે, જે છાશ આપણે ઉકળવા મૂકી હતી એ આ રીતે જાડી થઈ જશે. એક મુઠ્ઠીયું લઈ આ રીતે ચેક કરી લઈશું. તો અંદરથી એકદમ સારી રીતે બફાઈ ગયું છે, તમે જોઈ શકો છો. સ્લો ફ્લેમ પર એને ઉકળવા દઈ બીજી સાઈડ આપણે એનો વઘાર કરી લઈશું. એના માટે એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જીરું અને 4 થી 5 લસણની કળીઓ ઝીણી કટ કરી ઉમેરી દઈશું. અહીંયા લસણ ન ખાતા હોય તો તમારે વઘારમાં એ નહીં વાપરવાનું. મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ. ગેસની આંચ બંધ કરી 2 સૂકા બોરિયા મરચાં ઉમેરી દઈશું. તો ગમે તે સૂકા મરચાં તમે લઈ શકો છો અને ગેસની ફ્લેમ એકદમ સ્લો અને બહુ ગરમ ન હોય ત્યારે આપણે એમાં 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. તો મારે બાળકો ખાવાના છે એટલે મેં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું, પણ જો તમારે તીખું બનાવવું હોય તો નોર્મલ મરચું 1 ટીસ્પૂન જેટલું ઉમેરવાનું. તરત જ મિક્સ કરી આપણે વઘારને રશિયા મુઠિયા પર રેડી દઈશું. તો મરચું બળે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. મિક્સ કરીશું અને હવે એને 2 મિનિટ જેવું ઉકાળીશું. સાથે આપણે એમાં મીઠું એડજસ્ટ કરીશું. તો છાશમાં મેં બિલકુલ પહેલાં મીઠું નહોતું નાખ્યું, એટલા માટે આપણે 1/2 થી 1/4 ટીસ્પૂન જેટલું, તો ભાતમાં મીઠું છે એટલે હું ધ્યાન રાખીને નાખી રહી છું. અને ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું અને તૈયાર છે. જો તમારે અહીંયા છાશ બહુ વધારે ખાટી હોય, દહીં ખાટું હોય તો 1 ટીસ્પૂન જેટલો ગોળ કે ખાંડ તમારે ઉમેરી દેવાની અને 1 મિનિટ જેવું હું પાછું ઉકળવા દઈશ.
તો હવે તમે જોઈ શકો છો રશિયા મુઠિયા એકદમ પરફેક્ટ એવા તૈયાર છે. જો આદુ મરચાં તમારા તીખા ન હોય તો તમારે અહીંયા લાલ કાશ્મીરી મરચુંના જગ્યાએ નોર્મલ 1 થી 2 ટીસ્પૂન કે તીખું તમારા ઘરમાં ખવાતું હોય એ રીતે, અને જો દહીં ખાટું ન હોય તો ગોળ તમારે લાસ્ટમાં જે મેં ઉમેર્યો એ પણ ઉમેરવાની જરૂર નથી. અને મીઠું બરાબર એડજસ્ટ કરવાનું. એકદમ ટેસ્ટી એવા અને આ ગરમ ગરમ મુઠિયાને તમે સર્વ કરો. તો આ રીતે જો ક્યારેય ભાત કે ખીચડી બચી જાય, બપોરે તમે બનાવ્યા હોય, તો આ સાંજના તમે ડિનરમાં એકદમ ગરમા ગરમ ટેસ્ટી એવા રશિયા મુઠિયાને સાલડ અને પાપડ સાથે સર્વ કરી શકો છો. તો રશિયા મુઠિયા જો તમે ક્યારેય આ કાઠિયાવાડી વાનગી પહેલાંના લોકો બહુ બનાવતા, પણ જો ન બનાવી હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા આપણા મુઠિયા. અને સાંજે આપણે વીકમાં એકવાર સેવ ટમેટાનું શાક બનાવતા હોઈએ. આ શાક તમે સાદા પરાઠા, રોટલી, ભાખરી કે રોટલા સાથે પણ સર્વ કરી શકો. હું એને આજે દૂધીના પરાઠા સાથે સર્વ કરી રહી છું. તો મારા પાસે ટાઈમ હતો એટલે મેં બનાવેલું છે, પણ તમારા પાસે જે રીતે ટાઈમ હોય એ રીતે તમે દૂધીના પરાઠા સાથે કે પછી તમે સાદા પરાઠા સાથે આ સેવ ટમેટાનું શાક ખૂબ જ ટેસ્ટી એવું એકદમ ઢાબા સ્ટાઇલ આ રીતે બનશે. તો ચાલો બનાવીએ સેવ ટમેટાનું શાક અને સાથે દૂધીના પરાઠા. તો અહીંયા 300થી 400 ગ્રામ જેટલી દૂધી. આ રેસીપીથી આપણે લગભગ 10 જેટલા પડવાળા પરાઠા હોય એવા બનશે. તો આ રીતે દૂધીને ધોઈ એની છાલ ઉતારી અને આપણે આ રીતે એને ખમણી લઈશું. તો કપમાં મેઝર કરો તો 2.5થી 2.5 કપ જેટલું દૂધીનું ખમણ છે. એમાં અડધો કપ જેટલા લીલા ધાણા, 1 ટીસ્પૂન અજમો, 2થી 3 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ, જેટલા તમને ફાવે એટલા વધુ ઓછા પણ ઉમેરી શકો છો. સાથે 1 ટીસ્પૂન વરિયાળીનો પાવડર, 1/2 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, અડધી ટીસ્પૂન હિંગ, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, કલર સારો એવો આવશે, અડધી ટીસ્પૂનથી થોડી ઉપર હળદર, 2 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ અને 2થી 3 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરીશું. આ રીતે તમે મિક્સ કરશો એટલે મીઠા સાથે દૂધી મિક્સ થઈ અને પાણી એનું અલગ થશે. તો હવે આપણે એમાં 2 કપ ઘઉંનો લોટ ઉમેરીશું અને જરૂર લાગે તો જ તમારે પાણી ઉમેરવાનું છે. અને જો દૂધીનું પ્રમાણ કદાચ થોડું વધારે હોય તો લગભગ તમારે 3થી 4 ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો લોટ વધારે ઉમેરી લોટ બાંધી લેવાનો. તો મને અહીંયા પાણીની જરૂર નથી પડી, પણ તમને જો જરૂર લાગે તો તમારે થોડું ઉમેરવાનું, અને જો ઢીલો થઈ જાય તો સૂકો લોટ ઉમેરવાનો. આવો થોડો રોટલીના લોટથી કઠણ હોય એવો લોટ મેં બાંધી દીધો અને 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી મસળી લોટને ઢાંકી 5 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. તો માત્ર 5 મિનિટ જ રેસ્ટ થવા દેવાનો છે, વધારે નહીં થવા દેવાનો. દૂધીના લીધે થઈને લોટ વધારે સોફ્ટ ન થઈ જાય. હવે આપણે એમાંથી એક લુઓ લઈ લઈશું. હવે તમારે પરાઠા કેટલા નાના મોટા બનાવવા એ રીતે સૂકો લોટ આ રીતે 2 સાઈડ લગાવી દઈશું અને આપણે એને પહેલાં આ રીતે ગોળ વણી લઈશું. થોડું વણાઈ જાય એટલે ઘી કે તેલ લઈ આ રીતે તમારે લગાવી દેવાનું. આ રીતે ફોલ્ડ કરવાનું, અડધું પાછું થોડું તેલ લગાવી દેવાનું, પાછું એને ફોલ્ડ કરીશું. સૂકો લોટ થોડો છાંટી અને ટ્રાયેંગલ કે પછી તમારે ગોળ વણવા હોય તો ગોળ લુઓ કરી અને આ રીતે પડવાળા પરાઠા તમારે વણી લેવાના. તો ટ્રાયેંગલ જે આવા ત્રિકોણ તમે પરાઠા પડવાળા વણો તો સાઈડ જે ત્રિકોણની બોર્ડર હોય એ વણવાની, અને ખૂણા જે પડે એ જાડા ન રહી જાય એ રીતે બહુ જાડું પણ નહીં બહુ પાતળું પણ નહીં એવું પરાઠું તમારે વણી લેવાનું, એટલે તમે શેકશો તો ફૂલશે પણ. તો આ રીતે મેં વણી લીધું. હવે સાથે સાથે શેકતા પણ જઈશું. તો તવો મીડિયમ ગરમ કરી મીડિયમ ફ્લેમ રાખી અને આપણે આ રીતે 1 મિનિટ જેવું એક સાઈડથી થવા દઈશું, બીજી સાઈડથી પણ 1 મિનિટ જેવું થવા દઈશું. અને પછી આ રીતે ઘી કે તેલ છાંટી અને તમારે એને 2 સાઈડથી ગોલ્ડન અને થોડું ક્રિસ્પી થાય એ રીતે શેકી લેવાનું. તો પરાઠા છે એ તમારા એકદમ પરફેક્ટ એવા કૂક થશે. આ રીતે તમે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર એને શેકશો અને આ રીતે ફૂલી જશે.
થોડી આવી ડિઝાઇન આવી જાય એટલે પરાઠું તમારું શેકાઈને તૈયાર થઈ ગયું. એ જ રીતે બીજા પરાઠા આપણે સાથે સાથે વણતા જઈશું અને શેકી અને રેડી કરી લઈશું. તો સાઈડમાં બીજા ગેસ પર આપણે સેવ ટમેટાનું શાક બનાવી લઈશું. તો સેવ ટમેટાનું શાક બનાવવા માટે મેં અહીંયા 6 ટમેટાં, તો લગભગ 700 ગ્રામ આસપાસ લાલ હોય એવા ટમેટાં ઉપરનો ભાગ કટ કરી અને 4 ટુકડા કરી આ રીતે ચોપરમાં મેં ઉમેરી દીધું અને ચોપરમાં આ રીતે મેં એને ચોપ કરી લીધું. જો તમે ચોપરમાં ન કટ કરવાના હોય, ટુકડા કરવાના હોય, તો પછી તમારે 2 ટમેટાને ખમણી લેવાના અને બાકી ટમેટાના ટુકડા કરવાના. ચોપરમાં આ રીતે ચોપ કરશો એટલે પ્યુરી પેસ્ટ જેવું નીચે જ રહી જશે, એટલા માટે અલગથી તમારે ટમેટાને નહીં ખમણવા પડે. હવે સેવ ટમેટાનું શાક બનાવવા માટે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. એમાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈને ફૂટવા દઈશું. રાઈ જેવી ફૂટવા લાગે એટલે 1/2 ટીસ્પૂન જેટલું જીરું, અહીંયા વધુ ઓછું તમે ઉમેરી શકો છો જીરું, સાથે મીઠા લીમડાના પાન, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ, 1 લીલા મરચાંના ટુકડા. તો આપણે લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું ઉમેરવાના એટલા માટે મેં લીલું મરચું ઉમેર્યું અને 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું. થોડું આ રીતે સતળાઈ જાય એટલે ટમેટાં આપણે ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો ઓલરેડી થોડા પેસ્ટ જેવા ટમેટાં અને થોડા ટુકડા જેવા ચોપરમાં રેડી થઈ ગયા. મિક્સ કરી તેલ અલગ થાય અને ટમેટાં સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. તો આ રીતે મિક્સ કરી અને આપણે લગભગ 2 થી 3 જ મિનિટમાં ટમેટાં છે એ મીડિયમ ફ્લેમ પર કે હાઈ ફ્લેમ પણ તમે રાખી શકો છો, સોફ્ટ થઈ જશે અને પાણી છે એ થોડું આ રીતે ડ્રાય થશે. હવે સાથે સાથે મીઠું ઉમેરી દઈશું એટલે ટમેટાં જલ્દીથી સોફ્ટ થઈ જાય. તો અહીંયા મેં 1 ટીસ્પૂનથી થોડું ઉપર, આપણે સેવમાં પણ મીઠું હોય એટલે તમારે તમારા સ્વાદ પ્રમાણે બેલેન્સ કરી ઉમેરવાનું. તો હવે થોડું મિશ્રણ આ રીતે ડ્રાય થઈ ગયું, તેલ પણ અલગ થઈ ગયું. આ રીતે એકદમ સારી રીતે ટમેટાં થઈ જાય એટલે આપણે એમાં મસાલા ઉમેરીશું. ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને 1/2 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું, તીખું જો તમને જોવે તો વધારે પણ ઉમેરી શકો છો, અને સાથે 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. મિક્સ કરી અને આપણે એને 1 મિનિટ જેવું થવા દઈશું. 1 જ મિનિટમાં આ રીતે તેલ અલગ થઈ જશે એટલે આપણે એમાં પાણી ઉમેરીશું. હવે તમને ગ્રેવી એટલે કે રસો કેટલો જોવે એ પ્રમાણે હું અહીંયા 1/2 કપ જેટલું પાણી પરાઠા સાથે ખવાય એ રીતે ઉમેરી રહી છું. અને મેં અહીંયા ગરમ પાણી ઉમેર્યું છે. તો લગભગ 2 થી 3 જ મિનિટમાં આ રીતે પાણી છે એ ઉકળી જશે. ઉકળી જાય એટલે 1/2 ટીસ્પૂન જેટલો ગોળનો પાવડર મેં ઉમેર્યો છે. તમે 2 નાના ટુકડા પણ ઉમેરી શકો અને 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. તો અહીંયા ટમેટાં કેટલા ખાટા એ પ્રમાણે ગળપણ અને ગરમ મસાલો આ રીતે લાસ્ટમાં ઉમેરવાનો. લીલા ધાણા ઉમેરી દઈશું, મિક્સ કરીશું અને જ્યારે તમારે આ શાકને સર્વ કરવું હોય ત્યારે જ તમારે એમાં સેવ, તો આવી જે થોડી મીડિયમ થીક એવી આવે છે, બહુ જાડી પણ નહીં બહુ ઝીણી પણ નહીં, એવી સેવ મેં લીધી છે એ હું ઉમેરી દઈશ. તો આ પરાઠા તમારા તૈયાર થઈ જાય ત્યારે જ તમારે આ સેવ છે એ ગ્રેવીમાં ઉમેરી અને મિક્સ કરી દેવાનું અને ગેસની આંચ બંધ કરી પછી જ તમારે સેવ ઉમેરી દેવાની. નહીંતર સેવ છે એ ટમેટા સાથે મિક્સ થઈ જશે અને શાકમાં તમને ખબર પણ નહીં પડે કે આમાં સેવ આપણે અલગથી ઉમેરી છે. તો આ રીતે સેવ થઈ ગઈ અને તરત જ આપણે એને સર્વ કરીશું. તો સેવ ઉમેરી અને પછી તરત જ તમારે શાકને સર્વ કરવાનું. ગ્રેવી જો તમને જોવે તો થોડું વધારે પાણી પણ તમે ઉમેરી શકો છો. તો ટેસ્ટી એવું સેવ ટમેટાનું શાક, તો ઢાબા જેવું લસણ ડુંગળી વગર અને પરાઠા સાથે બહુ ટેસ્ટી એવું લાગે. તમે સાથે રાયતા, મરચાં, સાલડ, છાશ અને પાપડ સાથે ગરમા ગરમ સર્વ કરો. સાંજે કે બપોરે ખવાય એવો આ કોમ્બો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે અને આ શાક એકવાર તમે બનાવશો તો વારંવાર બનાવો એવું જલ્દીથી બની જાય છે. તમે ભાખરી સાથે પણ સર્વ કરી શકો અને પરાઠાને સવારે બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.